મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં રહેતી મુસ્લિમ મહિલાને અચાનક પતિ દ્વારા 3 વાર તલાક આપી દેતા જ લુણાવાડા મહિલા પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે। છેલ્લા 9 વર્ષથી પતિ સાથે રહેતી મહિલાને સંતાન ન હોવાના કારણે તેના પતિ અને પરિવારજનો દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મારઝૂડ પણ કરતા હતા, પરંતુ મહિલાના પિતા ગરીબ અને પરિસ્થિતિ સારી ન હોવાના કારણે પતિ અને પરિવારજનોનો છેલ્લા 9 વર્ષથી ત્રાસ મારઝૂડ સહન કરીને રહેતી હતી। પરંતુ અચાનક મહિલાને તેના પતિ જાવેદ મુસ્તાક કોઠારી દ્વારા વોટ્સએપ મેસેજ દ્વારા તલાક આપી દેતા જ મહિલાએ મહિલા પોલીસ મથકે તેના પતિ જાવેદ મુસ્તાક કોઠારી તેમજ તેના પરિવારના સદસ્ય ફરિયાદ કરી હતી। મહિલાએ ફરિયાદ કરતા જ આરોપી પતિની ધરપકડ કરીને તરત જ પોલીસ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે, જેથી મહિલાએ રાષ્ટ્રપતિ, ગૃહ વિભાગ, મુખ્યમંત્રી સહિત જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે લેખિતમાં રજૂઆત કરી હતી અને ન્યાય ન મળે તો ઈચ્છા મૃત્યુની લેખિતમાં પરવાનગી માંગી છે। મહીસાગરમાં ટ્રિપલ તલાકમાં ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે। लुणावाड़ा महिला पुलिस स्टेशन में एक अर्जी आई थी। उसके रिगार्डिंग एक महिला ने अपने एक्स हस्बैंड के खिलाफ ट्रिपल तलाक का अर्जी की थी। उसके बाद पुलिस ने इन्वेस्टिगेशन की और एफआईआर दर्ज की है और एफआईआर दर्ज करने के बाद अभी इन्वेस्टिगेशन चालू है। सर, महिला का आरोप है कि उसको जो एफआईआर किया है वो जो तलाक किया उसको छोड़ दिया गया है, जामीन पे छोड़ दिया गया है। सर क्या अकॉर्डिंग टू ट्रिपल तलाक एक्ट जो ये पुलिस के पास पावर्स नहीं है जामीन देने के, और मजिस्ट्रेट के पास जाना पड़ता है। एंड जो फरियादी है, जो महिला है, उनको सुनने के बाद मजिस्ट्रेट जामीन देते हैं। इन दिस केस शायद कहीं पे क्षति हुई है और पुलिस अभी उनकी इन्वेस्टिगेशन चालू है। अगर कोई पुलिस ऑफिसर या फिर पुलिस कर्मचारी के द्वारा ये अगर भूल हुई है तो उनके अगेंस्ट में कार्यवाही की जाएगी। મારા લગ્ન જાવેદ મુસ્તાક કોઠારીના સાથે થયા હતા। એ ગોધરા બાગોળના રોડ પર રહે છે અને મને સંતાન ના થતાં મને 3 તલાક આપી દીધા છે। હું ગરીબ પરિવારની છોકરી છું, મારી માતા નથી, મારા પપ્પા વૃદ્ધ છે, મારા ભાઈઓ 2 છે, એ પોતાની ફેમિલી સાથે અલગ રહે છે। હું પપ્પા સાથે વૃદ્ધ રહું છું, એમના સાથે રહું છું, જેથી મને એને 3 તલાક આપી દીધા છે। મેં એને માટે ફરિયાદ કરી હતી। મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા ખાતે આવી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેથી એને એક્શન કોઈ લેવાયું નથી, એને જામીન મળી ગયા છે। જેથી કરીને મેં આ બધું કર્યા પછી બી મેં ઈમેલ સાથે રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી હતી, એની અપીલ કરી છે। મેં તમે તલાક શેના પર આપ્યા હતા? વોટ્સઅપ દ્વારા તલાક આપ્યા છે, મને વોટ્સઅપ પર મોકલ્યું છે, તલાક આપ્યા છે। કેટલા વર્ષથી લગ્ન થયું હતું? 9 વર્ષથી તમને ત્રાસ આપે છે? 9 વર્ષથી 10 વર્ષ થયા લગ્ન, 9 વર્ષથી એમને સાથે રહીને પછી તલાક આપી દીધા મને। કેવો ત્રાસ આપતા હતા? માનસિક શારીરિક ત્રાસ આપતા હતા મને, સંતાન ના થતા મને ત્રાસ આપતા હતા।